ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલનું એપીએમસી ચૂંટણી અંગે નિવેદન સામે આવ્યું છે, જેને મેન્ડેટ મળ્યો છે એને વિજેતા બનાવીશું તેવું કિરીટ પટેલે કહ્યું હતું. ઊંઝા એપીએમસી સૌથી મોટી એપીએમસી છે, એટલે દરેકને યોગદાનની અપેક્ષા હોય છે. ઉમેદવારોને લાંબા સમય સુધી કેમ્પમાં રાખવા પડતા એવું નથી બન્યું. કિરીટ પટેલે કહ્યું, મેન્ડેટ મુજબ જ મતદાન થશે. મતદારોને અજ્ઞાત સ્થળે કેમ લઈ જવાયા તે અંગે કિરીટ પટેલે કહ્યું, ખ્યાલ નથી. અને સ્વાભાવિક છે કે એને લઈને ચૂંટણી આવે એટલે દરેક લોકોને થોડી અપેક્ષા હોય, આકાંક્ષા હોય અને દરેક જણ આ એપીએમસીના વહીવટમાં યોગદાન આપવા માટે પોતપોતાની રીતે પ્રયત્નો કરતા હોય. આ ચૂંટણી છે, ભારતીય જનતા પક્ષે જે મેન્ડેટ આપ્યો છે એ ઉમેદવારોને અમે વિજેતા બનાવવા પ્રયત્નશીલ અને કટિબદ્ધ છીએ. લોકશાહીમાં તો હું એ ઉભો રહ્યો હતો, મારો દીકરો ઉભો રહ્યો હતો અને એનો પુત્ર ઉભો રહે. એ લોકશાહીની પદ્ધતિ છે. જો ભાઈ, એ જિલ્લા ભાજપના પ્રમુખ અને ઉપરના વરિષ્ઠ નેતાઓનો વિશેષ મારો વિષય નથી. અરવિંદ પટેલે એક આક્ષેપ કર્યો છે કે તમે મારી રાજકીય હત્યા કરાઈ છે. જો ભાઈ, મને કોઈ મારી દ્રષ્ટિએ કોઈ લાગતું નથી, પણ સૌનો વિચારસરણી અલગ અલગ હોય